નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાના માણેકપુર ગામે પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના અને ગઢડા તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આજ રોજ ઉના તાલુકાના માણેકપુર ગામે અંદાજિત રકમ ₹1,28,00,000 થી વધુના ખર્ચે નવનિર્મિત થનાર પ્રાથમિક શાળાના 8 ઓરડાઓનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાબી, અગ્રણી ચીનાભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણિયા, તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા, ભાજપ મહામંત્રી ગંભીરસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ ભરતભાઈ રાઠોડ, માણેકપુર ગ્રામ પંચાયતના સરપંચ ભાઉબેન રાઠોડ, સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ રાઠોડ, ઉપસરપંચ અર્જણભાઈ રાઠોડ, ગાંગડા ગામના પંચાયતના સરપંચ ઉદયસિંહ ગોહિલ, શાળાના આચાર્ય મનસુખભાઈ બાંભણિયા અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, એસએમસીના સદસ્યો તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।